પોરબંદરમાં નેટ ફિશ એમ્પેડા દ્વારા ફિશની જાળવણી માટે 2 દિવસીય તાલીમ યોજાઈ હતી, જેમાં માછીમારોને પ્રોત્સાહિત કરવા માટે ગમબૂટ, હાથમોજા, ડિટર્જન્ટ પાવડર અને સફાઈ બ્રશનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં નેટ ફિશ એમ્પેડા દ્વારા તાજેતરમાં માછીમારોની માછલીની જાળવણી તેમજ લાંબા ગાળાની માછીમારી માટે 2 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેટ ફિશ એમ્પેડાના ઉત્સાહિત સક્રિય સ્ટેટ કોઓર્ડિનેટર જિગ્નેશભાઈ વિસાવાડિયાએ માર્ગદર્શન આપ્યું હતું કે દરિયાઈ કાચબા, વ્હેલ અને ડોલ્ફિનને સુરક્ષિત દરિયામાં પરત છોડવા તેમજ કાચબા, છટકબારી, ટેડનો ઉપયોગ કરવો, માછલીની લાંબા સમય સુધી જાળવણી કરવા માટે બૂટમાં જ ચિલિંગ પદ્ધતિ અપનાવવી, માછલીની ખરાબ જમીન પર નહીં પણ સ્વચ્છ જાળી કે બેસનમાં બરફ સાથે મૂકવી, માછીમારી દરમિયાન આવતા પ્લાસ્ટિકોને કિનારે પરત લાવવા તેમજ દરિયામાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન કરવું, ચોરસ કણની કોર્ડન વાપરવી તેમજ દરિયાના ચોખ્ખા પાણીથી બ્રશ તેમજ પાવડરથી બૂટ સફાઈ કરવી સહિતના વિવિધ વિષય પર સમજણ આપવામાં આવી હતી. નેટ ફિશ એમ્પેડા દ્વારા માછીમારોને પ્રોત્સાહિત કરવા માટે ગમબૂટ, હાથમોજા, ડિટર્જન્ટ પાવડર અને સફાઈ માટે બ્રશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં 75 ખલાસી અને ટંડેલ સહભાગી થયા હતા.